વોશિંગ મશીનની અંદર ફ્રેન્ડ્સ દૂધ જેવા સફેદ કપડાં કઈ રીતે ધોવા ને તેની ટ્રીક હું તમારી સાથે આજે શેર કરવાની છું. તો તેના માટે તમારે કોઈ પણ એક મોજું લઈ લેવાનું છે અને આ રીતે ટાટાનો સોડા લઈ લેવાનો છે. આ ટાટાનો સોડા બધા પાસે હોય જ છે એટલે આપણે તેનો ઉપયોગ કરેલો છે. તમારે અહીં બેકિંગ સોડા, બેકિંગ પાવડર તેનો ઉપયોગ કરવાની કાંઈ જ જરૂર નથી. તો 1 ચમચી આપણે સોડા લીધો છે, 1 ચમચી નમક લીધું છે અને 2 ચમચી આપણે ડિટર્જન્ટ પાવડર લીધો છે. એરિયલનો પાવડર બેસ્ટ હોય છે કપડાં ધોવા માટે, પણ તમે જે લેતા હોય તેનો ઉપયોગ કરવાનો છે. લિક્વિડ લેતા હોય તો અહીંયા લિક્વિડ ઉમેરી દેવાનું. લિક્વિડથી આપણા વોશિંગ મશીનની સેફ લાઈફ વધી જાય છે, પણ પસંદ હોય તો તમે પાવડર પણ ઉમેરી શકો છો. હવે આ રીતે મોજામાં ગાંઠ લગાવી દેશું અને આપણે મશીનને સ્ટાર્ટ કરી દેવાનું છે. અહીંયા હું નોર્મલ મોડ ઉપર કપડાં ધોઉં છું ને એટલે મેં આ મોડ સ્ટાર્ટ કરેલો છે. તમે જે રીતે કપડાની સાયકલ હોય તમારી તે મુજબ તમારે મશીનને સ્ટાર્ટ કરી દેવાનું છે. તો આ રીતે આ મશીન તમે જોઈ શકો છો પાણી લેવા લાગેલ છે. હવે તેની અંદર આપણે જે મોજાની પોટલી તૈયાર કરેલી તે ઉમેરી દઈશું. મેં સાથે અડધા લીંબુનો રસ ઉમેરવાનો છે, પણ ઘણા લોકો કહેશે કે લીંબુ તો બહુ મોંઘા છે ઉનાળામાં, કઈ રીતે ઉમેરો, પણ અડધું લીંબુ તો ઉમેરી જ શકીએ કારણ કે તે મેલ કાપવાનું કામ કરે છે. અડધું લીંબુ ઉમેરશો ને ફ્રેન્ડ્સ એટલે તમારે કપડાં ઘસવાની પણ જરૂર નહીં પડે. તો અહીંયા આપણે કપડાં ઉમેરી દઈશું. ઘણી વખત આપણે મોંઘા મશીન તો ખરીદી લઈએ છીએ પણ તેના કપડાં આપણને પસંદ નથી આવતા, પણ આપણને સાચી રીત ખબર નથી કપડાં આપણે કઈ રીતે ધોવા. જો ફ્રેન્ડ આ ટ્રીક અપનાવી લીધી ને એટલે કપડાં તમારા દૂધ જેવા સફેદ થશે. હવે મશીન આપણે અહીંયા બંધ કરી દઈશું અને 20 થી 25 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. 20 થી 25 મિનિટ પછી આપણે ફરી મશીન સ્ટાર્ટ કરીને આપણે કપડાં ધોવા માટે રાખી દેવાના છે. તો તમે અહીંયા જોઈ શકો છો 42 મિનિટ બતાવેલી છે. હવે આ 42 મિનિટ પૂરી થાય પછી તમને હું બતાવું કપડાં કેવા સરસ દૂધ જેવા સફેદ થઈ ગયા છે. મેલ પણ બધો કપાઈ ગયો છે. ઘણી વખત ફ્રેન્ડ્સ આપણે વધુ પાવડર ઉમેરી દઈએ ને તેને લીધે પણ કપડાની ઉપર સફેદ સફેદ ક્ષાર જામી જાય છે અને પાવડર ચોટેલો રહે છે. કપડાં પરફેક્ટ ધોવાતા જ નથી. તો આ ટ્રીક તમે અપનાવી લીધી ને એટલે કપડાં ઉપર ક્યારેય પણ ડાઘ નહીં લાગે અને ડાઘ હશે ને તે પણ જતા રહેશે. તો જરૂરથી આ ટ્રીક ટ્રાય કરજો અને ટ્રીક પસંદ આવી હોય ને તો સાથે ફોલો કરવાનું ભૂલતા જ નહીં.